मित्रों सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों નું हार्दिक स्वागत है। तो આજના આ વિડિયોની અંદર ધોરણ 12 ઇંગ્લિશ વિષયની અંદર ખૂબ જ અગત્યના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 માર્ક્સના જે પૂછાય છે એવા અગત્યના ફંક્શન્સ જોવાના છે જે ઓલરેડી અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ પણ ગયા છે અને પૂછાવાની શક્યતા પણ ધરાવતા હોય એવા જ ફંક્શન અહીંયા આપણે લીધેલા છે। જો તમારે આની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો સારથી સપોર્ટ ટેલિગ્રામ ચેનલ ઉપરથી મેળવી શકશો। જોઈએ આપણે સૌથી પહેલા જવાબ સાથે અગત્યના ફંક્શન માર્ચ 2020 ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે એવા બધા। તો અહીંયા પહેલું વાક્ય છે રઘુ છે એ વાક્ય બોલે છે વિલ યુ કમ વિથ મી ટુ ધ માર્કેટ। અલ્ટરનેટિવ ચોઇસ દર્શાવવાની છે। સુરત જવાબ આપે છે નો, આઈ વિલ આઈધર રેસ્ટ ઓર વોચ ટીવી। રઘુ કહે છે કે ભાઈ તું મારી સાથે માર્કેટમાં આવીશ, તો અહીંયા સૂરજ જે છે એની ચોઇસ દર્શાવે છે કે ભાઈ ના, હું કાં તો આરામ કરીશ ને કાં તો ટીવી જોઈશ। ત્યાર પછી બીજું વાક્ય આપેલું છે, બીજું વાક્ય છે ટીચર બોલે છે વાય આર યુ લેટ ટુડે, તું આજે શા માટે મોડો આવ્યો। રોહન છે એનો જવાબ આપશે પણ શું દર્શાવીને, તો કે ભાઈ કારણ દર્શાવીને, ગિવિંગ રીઝન દર્શાવીને। તો પહેલું વાક્ય છે ઓપ્શન નંબર એ જવાબ આવશે સિન્સ આઈ વેન્ટ ટુ બેડ લેટ લાસ્ટ નાઇટ આઈ કુડન્ટ વેક અપ ઇન ટાઈમ। ગુજરાતી એનું એવું થાય કે ભાઈ હું ગઈ રાતે થોડોક મોડો સૂતો હતો એટલે સવારે વહેલા જગાણું નહીં, એટલે ઓપ્શન એ જવાબ આવશે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 જોઈએ, અ સ્ટ્રેન્જરર વેન કેન આઈ સી ધ ચેરમેન ઓફરિંગ એડવાઇસ। વોચમેન છે એનો જવાબ આવશે। આનું ગુજરાતી એવું થાય કે ભાઈ હું ચેરમેનને ક્યારે જોઈશ અથવા તો મળીશ અથવા તો ક્યારે આવશે। તો અહીંયા ઓપ્શન નંબર બી જવાબ આવશે યુ હેડ બેટર આસ્ક ઇન ધ ઇન્ક્વાયરી ઓફિસ। એડવાઇસ સલાહ આપવાની છે કે ભાઈ બેટર છે કે તમે ઇન્ક્વાયરી ઓફિસની અંદર પૂછપરછ બારીની અંદર પૂછપરછ ઓફિસની અંદર પૂછો, મને ખ્યાલ નથી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 જોઈએ, રોશની છે એ પ્રશ્ન પૂછે છે કે ભાઈ હાઉ ડુ યુ ફાઇન્ડ વરુણ્સ એક્ટિંગ શોવિંગ મેનર રીતભાત દર્શાવવાની છે। હિરલ જવાબ આપે છે કે હિઝ એક્ટિંગ ઇઝ રિયલી વન્ડરફુલ। હિઝ એક્ટિંગ ઇઝ રિયલી વન્ડરફુલ, કે ભાઈ ખરેખર એમની જે એક્ટિંગ હતી એ સરસ હતી, વન્ડરફુલ હતી। ત્યાર પછી ઓગસ્ટ 2020 ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા અગત્યના જે કહી શકાય કે ફંક્શન્સ જોઈએ તો એમાં પહેલું આપેલું છે સંજય એક વાક્ય બોલે છે હાઉ ઇઝ યોર ગ્રાન્ડમધર્સ હેલ્થ। તમારા દાદીની તબિયત છે એ કેવી છે, કમ્પેરિઝન તુલના દર્શાવવાની છે। અમીષા છે જવાબ આપે છે કે ભાઈ શી ઇઝ વીકર ધેન એની અધર મેમ્બર ઇન ધ ફેમિલી, કે ભાઈ અમારા ફેમિલીમાં જેટલા મેમ્બર છે એ બધા કરતાં એની તબિયત નબળી છે। ત્યારબાદ 6 નંબરનો ક્વેશ્ચન છે કે ભાઈ વસંત એક પ્રશ્ન પૂછે છે કે ભાઈ વાય ડીડ યુ નોટ બાય ધેસ બુક યસ્ટરડે, કે ભાઈ તે એ બુક શા માટે કાલે ન ખરીદી। તો અહીંયા એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ ભૂતકાળની કોઈ ટેવ કે આદત દર્શાવવાની છે। નીલમ છે જવાબ આપે છે કે ભાઈ ઇફ યુ હેડ રિમેમ્બર મી આઈ કુડ હેવ બોટ ધેમ, તને ખ્યાલ હોય તો મેં એ બુક અગાઉ ખરીદેલી છે। ત્યારબાદ 7 નંબરનો ક્વેશ્ચન છે કે ભાઈ હરેશ એક પ્રશ્ન પૂછે છે કે ભાઈ હાઉ કાઇન્ડલી ધ ડોક્ટર ટ્રીટ ધ પેશન્ટ્સ મેનર સપોઝિશન। ધારણા દર્શાવવાની છે કે ભાઈ ડોક્ટર છે એ પેશન્ટ્સની સંભાળ કેવી રીતે રાખતા અથવા તો કેવી રીતે એની ટ્રીટમેન્ટ કરતા। તો અહીંયા જવાબ આવશે હી ટ્રીટ ધેમ એઝ ઇફ હી વેર ધેર મધર, કે ભાઈ એ એવી રીતે સંભાળ રાખતા કે ભાઈ જાણે એમના મધર માતા કેમ ના હોય। અને જ્યારે પણ સપોઝિશન વાળું વાક્ય આવે તો એઝ ઇફ હી વેર અથવા તો એઝ ઇફ શી વેરથી વાક્ય બનતું હોય છે। ત્યારબાદ 8 નંબરનો ક્વેશ્ચન છે સીમા મિસ્ટર શર્મા હેઝ ટેકન પાર્ટ ઇન ધ ઇલેક્શન કોમ્પિટિશન વોટ ડુ યુ બિલીવ અબાઉટ હર, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ વિરોધ દર્શાવવાનો છે। નૈના જવાબ આપે છે ફાસ્ટ એઝ શી સ્પીક શી કેન ક્લિયર હિઝ આઈડિયાઝ। ત્યારબાદ મે 2021 ની પરીક્ષાની અંદર પૂછાયેલા ક્વેશ્ચનની વાત કરીએ તો અમિત વાક્ય બોલે છે આઈ વોન્ટ ટુ બાય સ્માર્ટફોન ફોર માય ફાધર, એક્સપ્રેસિંગ રિઝલ્ટ દર્શાવવાનું છે। સુરજ જવાબ આપે છે બટ ઇઝ ટુ કોસ્ટલી ફોર યુ ટુ બાય, મારા પપ્પા માટે એક મોબાઈલ ખરીદવો છે। સુરજ જવાબ આપે છે રિઝલ્ટ દર્શાવીને કે ભાઈ તું જે મોબાઈલ લે છે ઘણો કોસ્ટલી મોંઘો છે। ત્યારબાદ 10 નંબરનો ક્વેશ્ચન છે રિયા હાઉ વોઝ રોશનીઝ ડ્રામા યસ્ટરડે સપોઝિશન। ધારણા દર્શાવવાની છે। મેં કીધું હતું કે ભાઈ એઝ ઇફ શી વેર, જો સ્ત્રી હોય તો શી વેર અને પુરુષ હોય તો હી વેરથી વાક્ય બને। તો અહીંયા પૂજા જવાબ આપે છે શી એક્ટ એઝ ઇફ શી વેર
અ રિયલ એક્ટર, એ એવી રીતે એક્ટિંગ કરતી કે જાણે એ રિયલ એક્ટર ન હોય. ત્યારબાદ 11 નંબરનો ક્વેશ્ચન છે પેસેન્જર વેન વિલ ધ ગુજરાત મેલ અરાઈવ. ગુજરાત મેલ નામની જે બસ છે એ ક્યારે આવશે? તો એક્સપ્રેસિંગ એડવાઇસ વાળું વાક્ય ઓલરેડી એકવાર આવી ગયું છે. યુ હેડ બેટર ગો એન્ડ આસ્ક ધ ઇન્ક્વાયરી ઓફિસ. સ્ટોર કીપર છે એ જવાબ આપે છે. ત્યાર પછીનો 12મો ક્વેશ્ચન છે કે ભાઈ મેનેજર એક પ્રશ્ન પૂછે છે વાય ડિડન્ટ યુ અટેન્ડ ધ લાસ્ટ મીટિંગ, ગિવિંગ રીઝન દર્શાવવાનું છે. આની પહેલાં ઓલરેડી એક રીઝનવાળો ક્વેશ્ચન આવી ગયો કે ભાઈ બાળક શાળાએ મોડું આવ્યું તેનું રીઝન દર્શાવવાનું હતું. તો અહીંયા સિન્સ આઈ વોઝ બિઝી વિથ ધ નેક્સ્ટ પ્રોજેક્ટ આઈ કુડન્ટ અટેન્ડ ધ લાસ્ટ મીટિંગ. સર હું એક અગત્યના નેક્સ્ટ પ્રોજેક્ટ માટે બિઝી હતો એટલે તમારી મીટિંગ અટેન્ડ કરી શક્યો નહોતો. ત્યારબાદ માર્ચ 2022ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા પ્રશ્નની વાત કરીએ તો સુમિત એક ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ ઇન સ્પાઇટ ઓફ માય હાર્ડ વર્ક વાય કાન્ટ આઈ સ્કોર મચ ગિવિંગ એડવાઇસ. તો કે ભાઈ કહે છે કે ભાઈ યુ હેડ બેટર ટેક હેલ્પ ફ્રોમ યોર ટીચર. સલાહ આપવાની છે કે ભાઈ બેટર છે કે તું તારા શિક્ષક પાસેથી આના વિશે એડવાઇસ મેળવી લે. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 14 છે. મોહિત છે એક વાક્ય બોલે છે કે ભાઈ ગ્રાન્ડફા વેર યુ ચેમ્પિયન ઓન હોકી ઇન યોર યુથ. ગ્રાન્ડફા જવાબ દે છે કે ભાઈ યસ. એકચ્યુઅલ કન્ડિશન હેબિચ્યુઅલ ફાસ્ટ એક્શન દર્શાવવાની છે કે ભાઈ આઈ યુઝ ટુ પ્લે હોકી ફોર સ્કૂલ ટુર્નામેન્ટ. હું છે સ્કૂલ ટુર્નામેન્ટ માટે હોકી રમતો. એના પછી રિયા છે એક વાક્ય બોલે છે. ક્વેશ્ચન નંબર 15 છે. જોઈએ આપણે રિયા પ્રશ્ન પૂછે છે કે ભાઈ વાય ડિડન્ટ યુ સ્ટાર્ટ યોર જર્ની અર્લી. તું તારી જર્ની છે વહેલી શા માટે શરૂ નથી કરતો? તો અહીંયા ગિવિંગ રીઝન દર્શાવવાનું છે. તો અહીંયા આપેલું છે 15 નંબરની અંદર ક્વેશ્ચન નંબર ઓપ્શન એ આવશે કે ભાઈ એઝ ઇફ વોઝ ટુ ડાર્ક વી કુડન્ટ સ્ટાર્ટ અર્લી. તો અહીંયા ઓપ્શન નંબર એ છે એ જવાબ આવશે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 16ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 16 આપેલો છે મિસ્ટર પંડિત પ્રશ્ન પૂછે છે વાય ડુ પીપલ લવ એન્ડ રિસ્પેક્ટ મિસ્ટર મહેતા સો મચ. તો અહીંયા શોવિંગ કમ્પેરિઝન દર્શાવવાની છે કે ભાઈ વેરી ફ્યુ ટીચર્સ ટીચ એઝ ઇન્ટરેસ્ટિંગલી એઝ મિસ્ટર મહેતા. અહીંયા કમ્પેરિઝન તુલના દર્શાવે છે કે ભાઈ મિસ્ટર મહેતા છે એના જેવા શિક્ષકો બહુ ઓછા છે. ત્યારબાદ જુલાઈ 2022ની અંદર પૂછાઈ ગયેલા પ્રશ્નની આપણે વાત કરીએ તો એમાં પહેલો 17 નંબરનો પ્રશ્ન છે. રાધા એક ક્વેશ્ચન પૂછે છે કે આઈ હેવ ટુ ટચ ઓફરિંગ એડવાઇસ આઈ હેવ બેટર કન્સલ્ટ ધ ડેન્ટિસ્ટ. અહીંયા દાંત છે ટીથેચ મતલબ કે દાંતનો દુખાવો છે તો અહીંયા એડવાઇસ આપવાની છે કે ભાઈ બેટર છે કે તું કોઈ ડેન્ટિસ્ટની જે સલાહ છે એ લે. 18 નંબરનો ક્વેશ્ચન છે કે ભાઈ રજની એક ક્વેશ્ચન પૂછે કે વાય ડીડ યુ ગો ટુ યુએસએ પલક. તો પલક એનો જવાબ આવશે પર્પસ દર્શાવીને આઈ વોન્ટ ટુ યુએસએ વિથ અ વ્યૂ ટુ સ્ટડિંગ ઇટ્સ કલ્ચર. મતલબ કે મારે છે એ યુએસએ અભ્યાસ કરવા માટે શેનો? તો કે ભાઈ યુએસએના કલ્ચરનો અભ્યાસ કરવા માટે જવું છે. ત્યારબાદ 19 નંબરનો ક્વેશ્ચન છે. અન્યા છે એક ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ વાય ડિડન્ટ યુ અટેન્ડ ધ સેમિનાર કન્ડિશન ઇન ધ પાસ્ટ. જવાબ આવશે ઇફ આઈ હેડ નોટ બીન લેટ આઈ વુડ હેવ અટેન્ડ ધ સેમિનાર. જો હું મોડી ના પહોંચી હોત તો હું ડેફિનેટલી સેમિનાર અટેન્ડ કરેત. એના પછી 20 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે કે ભાઈ અંજલિ છે એ ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ વિચ ગેમ ડીડ યુ યુઝ ટુ પ્લે ઇન ધ સ્કૂલ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ભૂતકાળની કોઈ આદત દર્શાવવાની છે. આઈ યુઝ ટુ પ્લે ફૂટબોલ ઇન ધ સ્કૂલ. ત્યારબાદ માર્ચ 2023 જે ગઈ વર્ષની પરીક્ષા હતી એની અંદર પૂછાઈ ગયેલા અગત્યના ક્વેશ્ચનની વાત કરીએ તો અહીંયા આપેલું છે પિંકુ હાઉ ઇઝ યોર ન્યૂ બંગલોઝ કમ્પેરિઝન તુલના દર્શાવવાની છે. જવાબ આવશે ડી વેરી ફ્યુ બંગલોઝ આર એઝ બ્યુટીફુલ એઝ માઇન. થોડા ઓછા બંગલા એવા છે કે જે મારા બંગલા જેટલા સુંદર છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 22 હેતલ છે ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ હાઉ સ્ટ્રેન્જલી મોહન ટોક્સ. તો અહીંયા કનુ છે એ જવાબ આપે છે મેકિંગ સપોઝિશન. ઓપ્શન નંબર બી છે એ જવાબ આવશે હી ટોક્સ એઝ ઇફ હી વેર અ મેડમેન. સપોઝિશન હોય એટલે મેં કીધું હતું કે ભાઈ પુરુષ માટે હોય તો એઝ ઇફ હી વેર અને સ્ત્રી માટે હોય તો એઝ ઇફ શી વેરથી પ્રશ્ન બનતો હોય છે. ત્યાર પછી 23 નંબરનો ક્વેશ્ચન છે સોનમ મીરા મેમ ઇઝ ટુ સ્ટ્રિક્ટ ટુ ટોક વિથ ડોન્ટ યુ થિંક સો. કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો છે.
ધો શી ઇઝ સ્ટ્રીક શી ઇઝ કાઇન્ડ એટ હાર્ટ. એ જેટલા સ્ટ્રીક છે એટલા જ હૃદયના અથવા તો કહી શકાય કે દિલથી માયાળુ પણ છે. અને છેલ્લો ક્વેશ્ચન છે, વીણા છે એ બોલે છે વાય ડીડ યુ મીના ગો ટુ ધ માર્કેટ. પર્પઝ દર્શાવવાનો છે. કવિતા જવાબ આપે છે શી વેન્ટ ટુ ધ માર્કેટ સો દેટ શી કેન બાય વેજીટેબલ્સ. મતલબ કે માર્કેટ એટલા માટે જાય છે કે શાકભાજી ખરીદી શકે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 4 માર્ક્સના ખૂબ અગત્યના ફંક્શન્સ જોયા. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.